ભુજ કલેક્ટર કચેરીએ રમઝાન માસ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જી બિલકુલ, આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બે મુદ્દાઓ ઉપર હતી। પ્રથમ મુદ્દો એમ હતો કે અત્યારે આપ સૌ જાણી રહ્યા છો કે માહે રમઝાન ચાલુ થયો છે, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં રોજા રાખી અને ઇબાદત અને બંદગી કરતા હોય ત્યારે ખાસ એ સમયમાં જ્યારે અત્યારે સમય આવી રહ્યો છે ગરમીનો, ત્યારે ગરમીના સમયમાં વીજ કાપ ન થાય, પાણીની ગટરની કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની ખાસ એક મહિના માટે જે વીજ કનેક્શનના જે દર શનિવારે જે વીજ કનેક્શન કાપ કરવામાં આવે છે એ વીજ કનેક્શન કાપ ન કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। એની સાથે સાથે અમે તો ઈચ્છીએ છીએ કે જે નશા અને એનો દૂષણ સર્વ માટે નાશ થાય, પણ ખાસ આ મહિનામાં જ્યારે પાકાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે અને એ વિસ્તારોમાં જ્યારે મુસ્લિમ વિસ્તારોમાં ડ્રગ્સ, એમડી અને દારૂ જેવા દૂષણો જે છે એ કોઈ પણ જાતનો ત્યાં એક મહિના પૂરતો બિલકુલ બી સ્ટોપ કરવામાં આવે, નહીં તો જે કાયદો વ્યવસ્થા જે ત્યાં બગડી શકે છે। એની સાથે બીજા મુદ્દામાં આસ્થા સ્કૂલ છે, એનામાં છેલ્લા 6-7 મહિના દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા 6-7 મહિના અગાઉ રજૂઆત કરેલી છે કે ત્યાં 300 બાળકો ભણે છે અને એ 300 બાળકોની બાજુમાં એક હાઈવે છે જે 25 થી 30 મીટરનું દૂર નજીક છે। ત્યાં જ્યારે વાહનો અને જ્યારે બાળકોનો સમયનો આવવાનો જવાનો સમય થાય છે ત્યારે અકસ્માતનો ભય રહે છે। તેના માટે રજૂઆત છે કે તે વિસ્તારમાં તે જગ્યાએ બમ્પ અને સર્વિસ રોડ લગાવવામાં આવે, જ્યારથી કરીને અકસ્માતના બનાવ જે બનતા અટકે। અત્યારે 7-8 દિવસ પહેલાં એ જ હાઈવે ઉપર 2 યુવાનો અકાળે મૃત્યુ પામ્યા હતા। તો એવું નથી ઈચ્છતા કે એવું કોઈ બનાવ બને જેના લીધે જે છે એ લોકોમાં રોષ ફેલાય। અમે પણ સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે કોઈક ને કોઈક પગલાં લેવામાં આવે। મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ ચાલુ થયો છે, ત્યારે અમુક અસુવિધાઓ જેવી રીતે કે સવારના પાણી, લાઇટ બપોરના સમય એવો રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી। અને સાથે સાથે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર હોવાના કારણે જે વિસ્તારોમાં કચ્છ જિલ્લાની અંદર દારૂના અડ્ડાઓ, એમડી અને અલગ અલગ જે વ્યસન છે એ વ્યસનનો ક્યાંક ને કંટ્રોલ કરવામાં આવે તે માટેની ખાસ રજૂઆત કરવામાં આવી હતી। અને સાથે સાથે એવું પણ કહેવામાં અને રજૂઆત કરવામાં આવી છે કે જે કાપ લાઇટનો બપોરના સમયે ખાસ ન થવો જોઈએ, કારણ કે રમઝાન મહિનો ચાલુ થયો છે, સાથે સાથે ગરમી પણ ચાલુ થઈ છે। એવી જ રીતે નગરપાલિકા પાણીમાં ક્યાં અનિયમિતતા ન કરે, કારણ કે રમઝાન મહિનાની અંદર મુસ્લિમ સમાજ વહેલી સવારે ઉઠી પોતાના કાર્યો અટોપવાની કોશિશો કરે છે, ત્યારે રેગ્યુલર છે અને કદાચ અનિયમિતતા કોઈ વિસ્તારોમાં હોય તો રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી। સાથે આસ્થા સ્કૂલની બાજુમાં બમ્પ અને સર્વિસ રોડ માટે પણ ખાસ રજૂઆત કરવામાં આવી, કારણ કે અત્યારે ટ્રાફિક ભુજ શહેરનો ખાસ કરીને રિંગ રોડ ઉપર ટર્ન થતાં આ સ્કૂલ રિંગ રોડની બાજુમાં અને રિંગ રોડ ઉપર આશ્રમ ચોકડીની બાજુમાં હોતા તેની પણ પંપની અને સર્વિસ રોડની વ્યવસ્થા માટે માંગણી કરવામાં આવેલી હતી। આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો, જેની અંદર અમુક મુદ્દા જેવા કે લાઇટ, પાણી અને સાફ સફાઈની વ્યવસ્થા અને સાથે કાયદા વ્યવસ્થાને જળવાય એના માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કે ભાઈ કચ્છની અંદર જે પણ મુસ્લિમ વિસ્તારો છે ત્યાં કાયદો વ્યવસ્થા જળવાય, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે તે નિવારણ થાય અને કોઈ પણ અણબનાવ ન બને તે માટે અમે ખાસ તકેદારી સાહેબને કીધું છે કે રાખે, જેથી કોઈ પણ અણબનાવ ભવિષ્યની અંદર કે રમઝાન મહિનામાં કોઈ પણ પ્રકારનો ન થાય। આપણે આસ્થા સ્કૂલ છે ત્યાં અત્યારે જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિકની, તો એના ઉપર ખાસ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ત્યાં એક બમ્પ જમ્પની વ્યવસ્થા બનાવવામાં આવે, જેથી કોઈ પણ એવો બનાવ ન બને જેનાથી ગંભીર આપણે આગળ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય। અને કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર તાત્કાલિક એના ઉપર જે કરવાનું છે આપણે જમ્પ બનાવવાની વ્યવસ્થા અને ડાયવર્ટ કરવા માટે જે સર્વિસ રોડ એ તાત્કાલિક કરશે। હા, અમે કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરી છે કે જે પણ મુસ્લિમ વિસ્તારોની અંદર જ્યાં મસ્જિદો છે ત્યાં આપણે ટ્રાફિકની જે સમસ્યાઓ થાય છે અને સાથે પોલીસ વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી કોઈ પણ ચોરીનો બનાવ અથવા કોઈ એવો બનાવ ન બને જેનાથી ગુંડા તત્વ અથવા લુખ્ખા તત્વ કોઈ એવો બનાવ ન બને જેનાથી બીજો ખોટો પ્રશ્ન ઊભો થાય। તો કલેક્ટર સાહેબે એના માટે પણ અમને ખાસ ખાતરી આપી છે કે એના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે। હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.